નોટબંધીને વર્ષો વીત્યા છતાં પણ હજુ સુધી જૂની અને રદ થયેલી ચલણી નોટોનો કારોબાર ધમધમી રહ્યો છે। ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રદ થયેલી ચલણી નોટો ઝડપી પાડી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રદ થયેલી નોટો 500ના દરની 36 લાખની રદ થયેલી ચલણી નોટો ક્રાઇમ બ્રાન્ચે પકડી છે। 36 લાખની રદ થયેલી નકલી નોટો સાથે 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 500ના દરની રદ થયેલી 36 લાખની ચલણી નોટો સાથે 3 આરોપીને પકડી લીધા છે। આ 3 એ જ આરોપી છે। મેહુલ બાબરિયા, હરેશ ચાવડા અને દિલીપ ચાવડા નામના આરોપી પાસેથી ક્રાઇમ બ્રાન્ચે રદ થયેલી ચલણી નોટો ઝડપી પાડી છે। ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર મેહુલ ડીપ ઇરિગેશનનું છૂટક કામ કરે છે। ક્રાઇમ બ્રાન્ચ હાલ તો 3 આરોપીઓની પૂછપરછ કરીને આ રદ થયેલી ચલણી નોટો કોને આપવાના હતા અને કેવી રીતે વટાવવાના હતા તેની તપાસ કરી રહી છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।